વડોદરાના સીમાડે આવેલ નંદેસરી ગામ ખાતે નંદેસરી પ્રાથમિક ગુજરાતી ગ્રુપ શાળાના નવીન બિલ્ડિંગનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરના સીમાડે આવેલ નંદેસરી ગામ ખાતે આજે સુદીપ ફાર્મા કંપની દ્વારા દીપ્તિ ભાયાણીના સ્મરણાર્થે 4 કરોડના ખર્ચે નંદેસરી પ્રાથમિક ગુજરાતી ગ્રુપ શાળાના નવીન બિલ્ડિંગનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નંદેસરી ઔદ્યોગિક વસાહતના ચેરમેન બાબુ પટેલ, મોહન નાયર સહિત અન્ય હોદ્દેદારો, આસપાસના ગામોના સરપંચો સહિત ગ્રામજનો તેમજ સુદીપ ફાર્મા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુદીપ ભાયાણી સહિત કર્મચારીઓ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ટેકનોલોજીની દુનિયા છે, કમ્પ્યુટરની દુનિયા છે, એનાથી જ્યારે આગળ વધતું હોય ત્યારે ગુજરાત સરકાર આ વર્ષે 60,000 કરોડ રૂપિયાથી વધારે શિક્ષણમાં ફાળવ્યા છે। ગુજરાતનું કુલ બજેટના 100% આપે છે। એની સાથે સાથે અમારા ધારાસભ્યશ્રી પણ આ વિસ્તારમાં સખત જાગૃત છે, એ પણ શિક્ષણ માટે અનેક પ્રકારનું કામ કરે છે, પણ એમાં ઉમેરો કરીને ખાસ કરીને અહીંયા આગળ જીઆરડીસી વિસ્તાર છે, એ જીઆરડીસી વિસ્તારની અંદર અનેક ઉદ્યોગપતિઓ છે। ઉદ્યોગપતિને પણ એમ થાય છે કે ભાવિ પેઢી તૈયાર થાય, એના માટે સરકારશ્રીને, ધારાસભ્યશ્રીને, બીજા બધાને શું મદદ કરી શકાય। આ 1954ની જૂની સ્કૂલ 200થી વધારે વિદ્યાર્થીઓ આગળ ભણતા હોય અને એને કેવી રીતે સારું ડેવલપમેન્ટ કરી શકાય, એના માટે ખરેખર અમારી જે કંપનીએ ખાસ કરીને સુજીતભાઈએ જે વ્યવસ્થા કરી 4 કરોડ રૂપિયાથી વધારે આપ્યા, એમને ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું। અને મેં ફરીને જોયું કે આજે બહુ સરસ ડેવલપમેન્ટ કર્યું છે। પૈસાની સાથે સાથે એમને અમારા એક દીકરી છે વિધિ અને બધાએ ભેગા થઈને જાતે ડિઝાઇન કરી છે, એટલે રસ લઈને કામ કર્યું છે, ખરેખર બિરદાવવાના પાત્ર છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।